ન્યૂઝ સુરતમાં નાસીરનગર ડિમોલિશન મામલો, જ્યાં નાસીરનગર ખાતે કોંગ્રેસે ઉગ્ર આંદોલન કર્યું છે, ધરણા કરવામાં આવી રહ્યા છે અને આ ધરણા દરમિયાન 60 વર્ષીય શહેનાઝ નામના વૃદ્ધાની તબિયત લથડી હતી। વૃદ્ધા બેભાન થઈ જતા તાત્કાલિક 108ની મદદ લેવામાં આવી હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા। શહેનાઝ નાસીરનગરમાં 40 વર્ષથી રહેતા હતા। ડિમોલિશન બાદ તેઓ બેઘર થઈ ગયા છે, તો બીજી તરફ કોંગ્રેસ જ્યાં લોકોને મદદ માટે પહોંચ્યું છે અને લોકોનો અવાજ બનીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક વૃદ્ધાની તબિયત લથડી હતી। बिल्डर के आर्किटेक्ट माप ले रहे थे। कौन था वो सब हमको नहीं जाना। તેજુભાઈ કોન્ટ્રાક્ટર જે ડિમોલેશનનું કોન્ટ્રાક્ટ લે છે એ છે। બિલ્ડરના કેટલાક માણસો હતા અને બધા એસઓજીની ટીમ હતી, આખી એસઓજીની બધી ચોક બજાર પોલીસની ટીમ હતી। અમને ઘરમાંથી બહાર નીકાળ્યું, બહાર ઊભા રહ્યા હતા, અહીંથી લાઠીચાર્જ જેવું કર્યું, અહીંથી બી અમને બળજબરીથી અહીંથી નીકાળી દીધું। સામાન બામાન લાઇટના મીટર બધું અંદર મલબામાં દબાઈ ગયેલું છે। કેવી રીતે